કોસંબા ખાતે સોમવારે 2 બાય 1 ફૂટ 5 ફૂટની સુટકેસમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળવા મામલે એલસીબીએ આરોપીની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે। આરોપીનું નામ રવિ શર્મા છે, જે મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે। મૃતક મહિલા સાથે તેણે પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી રવિ સાથે રહેતી હતી, પરંતુ લગ્ન માટે દબાણ કરતા રવિએ તેની હત્યા કરી અને મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકીને ફરાર થઈ ગયો હતો। શરૂઆતમાં લોકોને લાગી રહ્યું હતું કે મહિલા જે પુરુષ સાથે રહે છે તે તેનો પતિ છે, પરંતુ આખરે જાણવા મળ્યું કે તે તેનો પ્રેમી હતો। રવિએ બેગ ખરીદતી વખતે દુકાનમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ કર્યું। આરોપી મૃતદેહના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી બેગ ક્યાંથી ખરીદવામાં આવી હતી એની તપાસ કરાઈ હતી। તપાસમાં એવું બહાર આવ્યું કે હત્યારા રવિએ બેગ ખરીદતી વખતે દુકાનમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ કર્યું હતું, જેના પુરાવાઓ પોલીસને મળ્યા છે। બેગમાંથી મૃતદેહ મળ્યા બાદ તેનું સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ આવ્યું હતું। આ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક રિપોર્ટ અંગે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડોક્ટર ચંદ્રેશે જણાવ્યું હતું કે મહિલાની ઉંમર 25 થી 30 વર્ષની આસપાસ છે। તેણે વધુમાં જણાવ્યું હતું કે આ મહિલાની હત્યા મૃતદેહ મળવાના 24 કલાક પહેલા થઈ હોવાની શક્યતા છે। આ સાથે જ મહિલા સાથે કોઈ બળજબરી કરવામાં આવી છે કે નહીં એ અંગેના અને અન્ય સેમ્પલો લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે।